નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિસનગર શહેરના ગોવિંદ ચકલા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરી રહેલા પાટીદારો ગોવિંદ ચકલા પાટીદાર સમાજ તરીકે ઓળખાય છે। આ પાટીદાર સમાજ એકતા સંગઠન અને સંયોગની ભાવના સાથે દરેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણો વિકાસ કરી રહ્યો છે। તારીખ 10/8/2025ને રવિવારના રોજ શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલ ગોવિંદ ચકલા પટેલ ખાતે સંજીવનદાસ કરશનદાસ પટેલ પરિવારના 98 જેટલા સભ્યોનો વંશાવલીનું અનાવરણ અને કુટુંબની ટેલિફોનિક ડિરેક્ટરીનું વિમોચન પ્રસંગનું ભવ્ય ઉજવણી સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિવાર 1975થી એક જ સંગઠન અને એકતાની પ્રેરણાથી ઝળહળી રહ્યો છે। આજના કાર્યક્રમમાં સૌપ્રથમ કુટુંબની દીકરી કુમારી રૂહી જયકુમાર પટેલ દ્વારા ભગવાન શ્રી ગણપતિ દાદાની સુંદર મજાની ગણેશ વંદના કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પરિવારના વડીલો અને આગેવાનો તથા દાતાશ્રીઓના હસ્તે કુળદેવી શ્રી ઉમિયા માતાજી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજના આ કાર્યક્રમ વિશેની માહિતી અને સ્વાગત પ્રવચન ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ભરતભાઈ દશરથભાઈ પટેલે પરિવારની ટેલિફોન ડિરેક્ટરી અને વંશાવલી બનાવવામાં મહત્વની જવાબદારી અને કામગીરીની માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના વડીલો અને દાતાશ્રીઓના વરદ હસ્તે કુટુંબની ટેલિફોનિક ડિરેક્ટરીનું વિમોચન અને સંજીદાસ કરશનદાસ પટેલ પરિવારની વંશાવલીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા 70 વર્ષથી ઉપરના વડીલ દાદા દાદીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવતા જ હોલમાં હાજર સૌ પરિવારજનોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાઓશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના તેજસ્વી તારલાઓને જેમણે વિવિધ ક્ષેત્રોમાં ડિગ્રી મેળવી હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ વિશે પ્રાસંગિક પ્રવચન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે સમાજની એકતા અને અખંડિતતાની વાત નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા સરપંચ શ્રીમતી સેજલબેન મનોજભાઈ પટેલે કરી હતી। આજના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જય જશવંતભાઈ પટેલ, શ્રી ઉમંગ જગદીશભાઈ પટેલ અને ભરતભાઈ દશરથભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલે પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। આજના આ કાર્યક્રમની આભાર વિધિ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। કુટુંબની આવી ભાવના અને એકતા આપણા હું અભિમાન નથી કરતી, પણ ગોવિંદ ચકલામાં કે 7-8 આખા સમાજમાં ક્યાંય આપણા જેવી એકતા લગભગ નહીં જ હોય અને આટલું મોટું કુટુંબ એક સાથે આવી રીતે બેસે એ તો ખરેખર બહુ આનંદની વસ્તુ છે। અને બીજું કે આ પ્રોગ્રામ કરવા માટે જે આયોજકોએ અને દાતાઓએ ખૂબ જ મહેનત કરી છે। 6 મહિનાથી લગભગ આ પુસ્તકનું અને વંશાવલીનું કામકાજ ચાલુ હતું અને એમાં દરેકે ખૂબ ફાળો આપ્યો છે। તે બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। આપણી આ કુટુંબની સંજીદાસ કરશનદાસ વંશાવલીનું વિમોચન વિશેની તમને વાત કરવા જાઉં તો તેમાં સૌથી વધારે યોગદાન એવા આપણા ઈશ્વરભાઈ ત્રિભુવનદાસ ઈશ્વર બાબાનું છે કે જેમના દાદા ગોદરદાસ તેમને એમના જમાનામાં જ્યારે શિક્ષણને અક્ષરજ્ઞાનનું મહત્વ નહોતું એ વખતે એમણે બનાવેલી હતી અને એ વંશાવલી બનાવીને એ ઈશ્વર દાદાએ જે 100 વર્ષ સુધી સાચવી રાખી તે બદલ ઈશ્વર દાદાને હું કોટી કોટી વંદન કરું છું। આજનો જે આપણા કુટુંબનો પ્રસંગ મિત્રો, આ સંજોગો આવું આપણે 40 ઘરનું કહેવાય કુટુંબ મને 120 જેવા ઘર થાય અને એકમેક રહેવો। આપણે અહીંયા ગોવિંદ ચકલા દેશમાં બધા પરિવારો છે, બધાના અલગ અલગ થાય, સંજોગો છૂટા પડે, પણ આવું એક પકડી રાખવું અને રહેવું એ ક્યારે થાય કે આપણો મુખ્ય મતલબ આપણો વડીલ જે પોઝિટિવ વિચારવાળો હોય, ભાઈ નો ને તુની ભાવના હોય અને બધાને સાથે લઈને ચાલવાના વિચારશૈલી હોય તો જ આ શક્ય હોય। અને એના સાથે સાથે તાલ મિલાવનાર બીજા યુવાનો અને વડીલો પણ સાથે સાથે તાલ આપતા હોય કે ભાઈ ના, તો અમારા વડીલે કીધું એ ખરું, એને નહીં ક્રોસ કરવું, નહીં કોઈ એના સાથે જીવાત ઊભી કરવી તો જ આ શક્ય થાય। અને મિત્રો અમારી ઘણું શીખવાનું છે। આજે નથી કહેતા ગુરુ કરવા ના કરવા, કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં મારી દ્રષ્ટિએ। બધું તમારા પરિવારમાં રોજ સવાલ પડે ને તો પરિવારમાંથી જ શીખવાનું જરૂર વડીલો ભાઈ। અને આપણે તો એવા કર્મી કહેવાય જે આપણા કણમાંથી મણ કરવાવાળા અને હંમેશા આપવા આપણો સમાજ
આપણા ખળામાં બધા વડીલો કહેતા તો આ માતાઓ બધા જે મજૂરી કરી આ વડીલોએ તો ખરું આપણું ઊનું હોય ચોર ખાય મોર ખાય અને પછી ઘેર આવવા એટલે આપણો સમાજ હંમેશા આપવા અને કુદરતે આજે એ સમાજને આજે આ સ્ટેજ ઉપર લાવ્યો તો કુદરત જ આપણે કાયમ હંમેશા આપવાવાળા બન્યા છીએ એનાથી આપણા કુદરત આજે મેર છે ઉમિયા માતાની આપણે પર બહુ કૃપા છે આજે ઘર દીઠ તમે જુઓ પહેલાં દરેકના ઘેર આપણો ગેસ હતી મને ખબર છે કે અહીંયા પટેલ આપણે મેડિકલના બાજુ ટાવરવાળા મહિલામાં હતા અને આપણો ખેતરો કેવા હોય આપણા બધાના પરિવારનો અહીંયાથી માપીએ ને તો 5 કિલોમીટર 4.5 કિલોમીટર થતું છે અને જે વડીલો આજે યુવાન જે સ્થિતિ છે ને એને ખબર નહીં હોય કેવી રીતના વડીલોએ મહેનત કરી અને કેવી રીતના પરિવારને બધું સાચવણી પોતાનો ફાટ એમને ખબર નહીં હોય બાઇક માગે તો બાઇક વંડા માગે તો વંડા મોબાઈલ લાખ રૂપિયા માગે તો લાખ રૂપિયાનો મોબાઈલ જે એની પરિસ્થિતિ ત્યાં 5 કિલોમીટર 4.5 કિલોમીટર રોજ જવાનું ત્યાંથી ભાડું ઉપાડીને તો 2-3 વખત વિસામો કરી ત્યારે ઘેર આવીને એમને જમવાનું બનાવવાનું જમીન પાસે છોકરાઓને સ્કૂલે જવાનું હોય તો સાથે એમને ખરેખર એમને મહેનત જે વડીલો અને જે માતાઓ જેને 4-4 એક તો બાળકો પણ 5-6 દરેકના ઘરે બાળક પડે